હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સરળતાથી બની જાય તેવા રેસ્ટોરન્ટ કે ઢાબા સ્ટાઇલ પનીર પરોઠા। તો ચાલો બનાવીએ। ટેસ્ટી અને હેલ્ધી પનીર પરાઠા બનાવવા માટે આપણે 2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈશું, જે આપણે રોટલી બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ। ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું। તેમાં આપણે 1 ચમચી જેટલું તેલનું મોણ નાખીશું। તેલની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો। જે આપણે મોણ નાખ્યું છે તેને પહેલા આપણે લોટમાં સાથે મિક્સ કરી દઈશું। અત્યારે મેં ઘઉંનો એકલો જ લોટ લીધો છે, તેની જગ્યાએ તમે તેમાં સહેજ ઝીણો ચણાનો લોટ પણ મિક્સ કરી શકો છો, તેમજ 2 થી 3 ચમચી જેટલો મેદો પણ મિક્સ કરી શકો છો। હવે આપણે જરૂર પ્રમાણે પાણી લઈને આપણે જે રીતે રોટલીનો લોટ બાંધીએ છીએ તેવો સોફ્ટ આ લોટ બાંધી લઈશું। લોટને આપણે સરસ રીતે બાંધી લીધો છે। તેમાં હવે ઉપરથી આપણે અડધી ચમચી જેટલું તેલ લઈશું। આ લોટને આપણે 2 થી 3 મિનિટ માટે આ રીતે સાઈડથી મસળી લઈશું, જેથી આ લોટ છે એકદમ સોફ્ટ અને સરસ થઈ જાય। જેટલો તમે સોફ્ટ લોટ બાંધશો એટલા જ પરોઠા વણવામાં આપણને તકલીફ નહીં પડે અને સરળતાથી પરોઠા વણી જશે અને ફાટશે પણ નહીં। આપણે પરોઠા માટેનો સરસ સોફ્ટ લોટ બાંધી લીધો છે। હવે આ લોટને આપણે ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રાખીશું। ત્યાં સુધી આપણે તેનું સ્ટફિંગ બનાવી લઈશું। સ્ટફિંગ બનાવવા માટે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં આપણે અત્યારે 100 ગ્રામ જેટલું પનીર લીધું છે। તેને આપણે આવી રીતે છીણી હોય છે તેનાથી સારી રીતે છીણી લઈશું। છીણવાથી તેમાં એક પણ કણી જેવું નહીં રહે અને જ્યારે પણ આપણે પરોઠા વણીશું તો તે સહેલાઈથી સરસ વણાશે। છીણેલા પનીરમાં આપણે એકદમ ઝીણી કટ કરેલી 1 નંગ જેટલી ડુંગળી નાખીશું। જો તમે ડુંગળી ન ખાતા હોય તો ડુંગળીને સ્કીપ પણ કરી શકો છો। 2 નંગ જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં, 4 થી 5 નંગ જેટલા ફુદીનાના પાન લીધા છે, જેને મેં એકદમ ઝીણા સમારી લીધા છે। થોડા ઝીણા સમારેલા લીલા ધાણા, 1 ચમચી જેટલી કસૂરી મેથી, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, અડધી ચમચી જેટલો અજમો લીધો છે, જેને આપણે હાથેથી સાઈડથી મસળીને પછી તેમાં મિક્સ કરીશું। અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું। આ બધા જ મસાલાને હવે પનીરમાં આપણે સાઈડે મિક્સ કરી દઈએ। જો તમારે ગરમ મસાલો, મરી પાવડર આમાં મિક્સ કરીને લેવા હોય તો પણ લઈ શકો છો। પરોઠા બનાવવા માટેનું આપણું પનીરનું સ્ટફિંગ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। હવે આપણે પરોઠા વણીશું। આપણે જે પરોઠા માટેનો લોટ બાંધીને તૈયાર રાખ્યો છે તેમાંથી આપણે થોડોક લોટ લઈ લઈશું। પરોઠા તમારે જે સાઈઝના કરવા હોય તેટલો તમે લુઓ લઈ શકો છો અને બાકીનો લોટ છે તેને આપણે ઢાંકીને મૂકી દઈશું। લોટમાંથી આપણે જે લોટનો લુઓ કાઢ્યો હતો તેની ઉપર આપણે સહેજ કોરો લોટ સ્પ્રિંકલ કરીશું અને તેને આપણે એક નાનો કટોરી જેવો હાથેથી આંગળીઓની મદદથી શેપ આપી દઈશું। સરસ આપણે કટોરી જેવો શેપ આપી દીધો છે। તેમાં હવે જે આપણે પનીરનું સ્ટફિંગ બનાવ્યું હતું તે એક મોટી ચમચી જેટલું અથવા તો તમને જેટલું ભાવે તેટલું તમે તેમાં મિક્સ કરી શકો છો અને હવે અંગૂઠાની મદદથી આપણે જે તે કચોરી વાળીએ છીએ તે રીતે ઉપરથી લાવીશું અને તેને ઉપરથી સરસ રીતે પેક કરી લઈશું। તમે જોશો તો સરળતાથી પેક થઈ જાય છે અને જે વધારાનો લોટ ઉપર હોય તેને આપણે આવી રીતે કાઢી લઈશું અને આંગળીઓની મદદથી સહેજ પ્રેસ કરીશું। હવે થોડોક લોટ ઉપર આપણે સ્પ્રિંકલ કરીશું અને હળવા હાથે આપણે આને વણી લઈશું। આ પરોઠા સહેજ આપણે મોટા જ રાખીશું જેથી ખાવામાં મજા આવે। પરોઠાને આપણે સરસ રીતે વણી લીધું છે અને તમે જોશો તો પરોઠાની થિકનેસ પણ આપણે સારી રાખી છે। હવે આ પરોઠાને આપણે તેલમાં શેકી લઈએ। તવો સરસ ગરમ થઈ જાય પછી જે આપણે વણીને પરોઠું રાખ્યું છે તે મૂકીશું અને મીડિયમ ફ્લેમ પર આપણે આ પરોઠાને શેકીશું કે સરસ રીતે ક્રિસ્પી થાય। પરોઠાને આપણે તેલથી બંને બાજુ સારી રીતે શેકી લીધો છે। અત્યારે મેં આ પરોઠાને તેલમાં શેક્યા છે। તેલની જગ્યાએ તમે ઘી અથવા બટર પણ લઈ શકો છો અને આપણા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી પનીર પરોઠા સરસ રીતે તૈયાર થઈ ગયા છે। આ પરોઠાને હવે આપણે પ્લેટમાં કાઢીશું અને બીજા પરોઠાને પણ આપણે આવી રીતે શેકી લઈએ। બીજા પરાઠાને પણ આપણે સરસ રીતે શેકી લીધો છે અને તમે જોશો તો આપણા પરોઠા છે તે સરસ રીતે ફૂલીને થાય છે। તો હવે આ પરોઠાને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું। તો ફ્રેન્ડ્સ તૈયાર છે એકદમ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સિમ્પલ હેલ્થી એવા પનીર પરોઠા।
અત્યારે મેં આ પરોઠાને કેચઅપ અને દહીં જોડે સર્વ કર્યા છે, તેમજ તેને રાયતા અને ચા સાથે પણ લઈ શકો છો. હવે આપણે જે પરોઠા કટ કર્યા છે તેમાંથી હું તમને દેખાડીશ. તો તમે જોશો પરોઠાનું સ્ટફિંગ છે તે ચારે બાજુ સરસ રીતે આવે છે. અને આ પરોઠા તમે એકવાર જરૂર ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે. અને જો તમને મારી આવી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.